અધ્યક્ષશ્રી, આપના મારફત માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યમાં પછાત વર્ગના ગ્રાન્ટીન એડ છાત્રાલયોના કર્મચારીઓ માટે પગાર વધારાની દરખાસ્ત વિચારણા હેઠળ છે એવું કહેવામાં આવ્યું છે. તો માનનીય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે આ દરખાસ્ત છેલ્લા કેટલા સમયથી વિચારણા હેઠળ છે. બીજું એ પૂછવા માગું છું કે આ વિચારણાની પ્રક્રિયામાં આપના વિભાગ દ્વારા કઈ કઈ કાર્યવાહી કરવામાં આવી અને છેલ્લે ખરેખર એ લોકોને પગાર વધારો આપવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ગ્રાન્ટીન એડ છાત્રાલયના કર્મચારીઓના પગાર વધારાની બાબતો એ અમારા વિભાગ દ્વારા અને સરકારમાં વિચારણા હેઠળ છે અને ખૂબ ટૂંકા સમયમાં જ એમનો નિર્ણય લેવામાં આવશે. અને માનનીય અધ્યક્ષશ્રી, હું ભૂતકાળની થોડી વાતો કરું તો માનનીય અધ્યક્ષશ્રી, ગ્રાન્ટીન એડ છાત્રાલયના ગૃહપતિ અને ગૃહમાતા, જવાબ સાંભળવો પડે ને ભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું ભૂતકાળની વાતો કરું માનનીય અધ્યક્ષશ્રી, હું ભૂતકાળની વાતો કરું તો ગ્રાન્ટીન એડ છાત્રાલયના ગૃહપતિ અને ગૃહમાતાના પગાર એક મિનિટ મંત્રીશ્રી, વાર્તાઓ માટે જવાબ મેં પ્રશ્ન પૂછ્યો, એક મિનિટ શાંતિ રાખો તો સંભળાય. વચ્ચે તમે શું કરવા બોલો છો? પણ લાંબા જવાબ માટે રોકવાનું આપે કહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, મેં સ્પષ્ટપણે 3 પ્રશ્નો પૂછ્યા છે. પ્લીઝ પ્રતાપભાઈ, આ શું છે? તમે એમને કહો, અમને નહીં કહેવાનું તમારે. ભાઈ લલિતભાઈ, માન્ય લલિતભાઈ, આ બધા શાંત રહો ને. પણ શેના માટે? અરે ઋત્વિકભાઈ નો પ્રશ્ન છે. મેં એકદમ સ્પષ્ટ અને 3 ટૂંકા પ્રશ્નો પૂછ્યા છે કે ક્યારથી વિચારણા હેઠળ છે, આ વિચારણા માટે શું શું પ્રક્રિયા કરી અને પગાર વધારો ખરેખર આપવા માંગો છો કે કેમ? એકદમ ટૂંકા જ પ્રશ્નો પૂછ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રશ્ન છેલ્લા 1 વર્ષથી વિચારણા હેઠળ છે અને મેં કહ્યું તેમ આવનારા ખૂબ જ ટૂંકા દિવસોમાં આનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને આપની સંમતિ હોય માનનીય અધ્યક્ષશ્રી તો સંમતિ નહીં, એ પૂછે છે એટલું જ કોણ? ભૂતકાળમાં કેટલા સમય બાદ કેટલો પગાર વધાર્યો હતો એની વિગત મારી પાસે છે. માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 22/5/1969 એસએસસી ના ગૃહપતિઓનો પગાર 150 રૂપિયા હતો. 11 વર્ષ પછી માનનીય અધ્યક્ષશ્રી, તમારો જવાબ આવી ગયો છે. પ્લીઝ, તમારો જવાબ આવી ગયો છે ને, આપે તો ખરો. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહપતિ ગૃહમાતાનો પગાર ક્યારે અને કેટલા સમય પછી ભૂતકાળમાં વધારવામાં આવ્યો હતો અને અત્યારે કેટલો સમય થયો છે એ વિગત મારે આપની મંજૂરીથી. માનનીય અધ્યક્ષશ્રી, 22/5/1969 ના રોજ 150 રૂપિયા પગાર હતો. એ પગારમાં 11 વર્ષ પછી એટલે કે 1980માં 300 રૂપિયા થયો. 1980માં પગાર વધ્યા પછી 4 વર્ષના ગાળા બાદ 1985માં એ પગાર 500 રૂપિયા થયો. 1985 પછી 1987માં એ પગાર 500 રૂપિયા થયો. 1987માં 4 વર્ષ પછી 1991માં એ પગાર 1600 રૂપિયા થયો. 1991 પછી 6 વર્ષના લાંબા ગાળા બાદ 1997માં એ પગાર 2000 થયો. 1997 પછી 8 વર્ષના ગાળા બાદ 2100 રૂપિયા પગાર થયો. 1997 પછી 8 વર્ષના ગાળા બાદ 2005માં એ પગાર 2400 રૂપિયા થયો. 2005ના વર્ષ પછી 9 વર્ષના ગાળા માટે 2500 રૂપિયા થયો. 2014માં 3 વર્ષ પછી 4500 રૂપિયા થયો. અને માનનીય અધ્યક્ષ, 2014 પછી માત્ર 3 જ વર્ષ થયા છે અને આ પગારમાં વધારો થયો છે. એ પહેલું અને છેલ્લું કહી દે તો ચાલત. માન્ય કિરીટસિંહ, તમારો પ્રશ્ન બાકી રહ્યો કઈ?
એક મિનિટ તમે બધા બેસી જાઓ પ્લીઝ. હું અરે પણ જેમને પૂછ્યું છે એમને હું તક આપું છું ને. પ્લીઝ બેસો, પ્લીઝ બેસો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પહેલા એમનો પ્રશ્ન તો પતી જાઓ. આપ કહો પછી હું આપું તક. આપને તક આપું છું. કોઈ સાંભળે નહીં એના માટે સાંભળે પ્લીઝ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ જે જવાબો તમે આપ્યા શા છે- માટે ઉભા થયા? બેસો ને પ્લીઝ. અરે પણ આ જુઓ, હું પ્રશ્ન સ્કીપ કરીશ પછી. હા? કહો તમારા મિત્રોને કહો, માનનીય અધ્યક્ષશ્રી, તમારા મિત્રોને સમજાવો. તમારે જો પૂછવું હોય તો તમારા મિત્રોને સમજાવો. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી Please, પાછલા please, 50 વર્ષ પહેલાની વાત કરે છે. અરે ભાઈ અવાજ સંભળાતો નથી શું કહી રહ્યા છે. માનનીય પ્લીઝ. મંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી પહેલા 50 વર્ષ પહેલાની એ વાત બધું કરે કહી છે. દીધું. હવે તમારે શું બાકી રહ્યું કોને? એમ તો સાવરકર પ્લીઝ એમને પૂછવા દો. અંગ્રેજો અરે એમને પૂછવા તો દો પણ. શું કરો છો? સાવરકર 60 રૂપિયામાં અંગ્રેજોની દલાલી કરતા હતા. ત્યારની વાત અત્યારે કરવાનો કોઈ મતલબ નથી. ચોખ્ખી વાત છે ને. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય તમે જે પ્રશ્ન માનનીય પૂછ્યા છે ઋત્વિકભાઈ, એનો જવાબ આપો. તમારો પ્રશ્ન શું છે? હવે બાકી છે કઈ? માનનીય અધ્યક્ષશ્રી, મારો સ્પષ્ટ પ્રશ્ન છે કે ખરેખર એ લોકોને પગાર વધારો આપવા માંગો છો કે કેમ? એનો જવાબ આપી દો ને મંત્રીશ્રી. એ જે આપ્યો છે તે આપ્યો છે. હજુ વધારવા માંગો છો? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, ના મંત્રી જવાબ માનનીય આપવાનો. માનનીય અધ્યક્ષશ્રી, તે 3/3/2014 માનનીય અધ્યક્ષશ્રી 3/3/2014 અને 4/3/2017 એટલે કે માનનીય અધ્યક્ષશ્રી 2014 આ 2021 એટલે 7 વર્ષમાં 2 વાર પગાર વધારો કરવામાં આવ્યો છે.